જય સોમનાથ. સોમનાથ લાઈવમાં જે દર્શક મિત્રો જોડાયા છે, ખાસ કરીને અત્યારે અમે લોકો વોર્ડ નંબર 9 ના જે અમિધારા નામની સોસાયટી છે, સોસાયટીના લોકોનું જે મકાન છે, મકાનના ઉપરના માળ પર અમે ચડ્યા છે આપ લોકોને બતાવવા માટે, જણાવવા માટે કે દેખો મકાનની ઉપર અને મકાનની સાથે, મકાનની દિવાલની સાથે જોઈન્ટમાં ઝાડવા ઉગેલા છે અને જેના કારણે લોકો અત્યારે અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. અમારી સાથે સહયોગી જોડાઈ ગયા છે, ધ સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલના સહયોગી છે દીપકભાઈ સિંધવર. શું કહેવા માંગુ છો? નમસ્કાર. મેં તમને કીધું કે અહીંયા આ જે કોળી સમાજની ઓલી વાડી હતી એનું છપરું આ પાંદડાઓના, પીપળાના પાંદડા પડવાના વજનને કારણે એની મેળા વરસાદમાં ચોમાસામાં બેસી ગઈ. હવે જે છપરું જે પડ્યું છે પ્રી મોન્સૂનના સમયના કામગીરીમાં, જે ચોમાસાનું સત્ર હતું અને એ દરમિયાન છપરું પડ્યું, છપરાથી કોઈને જાણ, છપરાથી કોઈને ત્યાં રહેતું નતું, કોઈ જાણ નથી થઈ. પણ એ અમે તો આગોતરી 7/5/2025 ના પ્રી મોન્સૂનની જે મુખ્યમંત્રી કે પહેલા જ અમે રજૂઆત કરી દીધી, ચોમાસા પહેલા જ રજૂઆત કરી દીધી હતી કે ભાઈ ઝાડવાળું કોઈ નુકસાન કરે, કોઈની મિલકતને નુકસાન કરે, જાનને નુકસાન કરે, માલને નુકસાન કરે તો સચોડા સ્લેબની અંદર વારંવાર ઝાડવા ઉગી જતા હોય, વારંવાર ઉગી જતા રજૂઆત કરવા છતાં એમ કે અમારી પાસે માણસો નથી, અમારી પાસે સુવિધા નથી. તો આટલા વર્ષો સુધી હું 2004 થી અહીં રહું છું. મેં અત્યાર સુધીની નગરપાલિકાની બધી સત્તા બદલી ગઈ અને હું ખાલી ત્યાં જઈને પ્રમુખ અથવા ચીફ ઓફિસરને રજૂઆત કરતો હતો, એ કામ થઈ જતું હતું. એ સમજતા કે સામાજિક કાર્યકર અને દીપકભાઈ આરટીઆઈ કાર્યકર્તા છે, સામાજિક પત્રકાર છે, એની વાત ખોટી કદી હોતી નથી અને એ લોકો કરી જતા અને છપરું સાફ કરવા આવતા, બધું કરવા આવતા. મારી પાસે આગળ તમે જૂના જોવો, સોશિયલ મીડિયા પર વિડીયો મૂકેલા છે, બિફોર ના આફ્ટરના બધા મૂકેલા છે. પણ આ વખતે આટલો વધી ગયો 3 વર્ષમાં. આ 3 વર્ષ દરમિયાન એ પ્રી મોન્સૂન કાર્યકર ટ્રીમિંગ કર્યું જ નહીં, ઝાડવું એના હિસાબે વધારે વધી ગયું છે. તમે બતાવો ખબર પડે કે પ્રી મોન્સૂન કાર્યરત દરમિયાન ચોમાસા સત્રમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા કે ભાઈ તાત્કાલિક જે કોઈ પણ વિસ્તારમાં, વોર્ડમાં ઝાડવા ઉગેલા હોય, ઝાડવા નડતરૂપ થતા હોય એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. પણ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવ્યો. છપરું પડ્યું, છપરાની જગ્યા પણ બતાવું, ઝાડો પણ તમને બતાવું, જ્યાં ઝાડવાઓ ઉગ્યા છે ત્યાં ઝાડવાઓ ઉભ્યા છે અને ઉભા ઝાડવા એની સાથે જોડાયેલા છે. અરે ભાઈ, દિવાલ અને મકાનની સાથે જોડાયેલા છે અને એ ઉગતા જાય નીચે ઉપર આજુબાજુમાં કોઈ પણ જગ્યામાં, મકાનની દિવાલોમાં, તો આવનારા સમયમાં મકાન 100% ફાટે અને ભૂકો થાય. અને ત્યાંથી ઝાડવું પડ્યું હોય અને મકાન પણ ફાટ્યું હોય તો મકાન અને ઝાડવું ઉપની માથે પડે એટલે 100% મૃત્યુ પામે. અને એક છપરું પડ્યું છે, છપરાની જગ્યા પણ બતાવું, જે ઝાડવાની સાથે જોડાયેલું છપરું હતું. ચોમાસાના સમયમાં પ્રી મોન્સૂન કામગીરીમાં પડ્યું તો સારું થયું, કોઈ ત્યાં રહેતું નતું. જો રહેતું હોત, નીકળતું હોત, ત્યાંથી આવક જાવક હોત તો કોઈક માણસ મરી જાત. આવી પણ ઘટના બની શકે. જો આપણે આ જે જગ્યા જે છે, વિસ્તાર જે છે એ વોર્ડ નંબર 9 અને અમિધારા સોસાયટી. શું કહેવા માંગુ છો? 9 નો છે અને એક કોળી સમાજની શારદા સ્કૂલની જગ્યા છે. એમાં એ છપરું હતું, વર્ષો પહેલા છપરું અમે દર વખતે નગરપાલિકાને કહી અને સાફ કરાવતા હતા. આ વખતે છપરા ઉપર પાંદડાનો વજન થયો, પાંદડા પલળી ગયા અને વજન થયો એટલે છપરું ઓટોમેટિકલી તૂટી ગયું અને કોઈ હતું નહીં કે સમજ્યું કે ત્યાં કોઈ હોત અથવા આજુબાજુમાં બાળક હોત તો એની માથે પડે અને નુકસાન થાત, તો કોઈને જાણ નહીં થાત. આના અનુસંધાને પણ અમને નુકસાન ન થાય. અમિધારા કોલોનીમાં કેટલા લોકો, વસ્તી ધારકોએ કેટલા વખતથી રજૂઆત કરેલી છે. 7/5/2025 ના રોજ મુખ્યમંત્રીના આદેશને પણ જો પાલન નથી કરતા નગરપાલિકા વાળા તો કોનું આદેશનું પાલન કરશે? મારું કહેવાનું એમ છે, મુખ્યમંત્રીના નથી માનતા, નથી નગર શહેર ભાજપ પ્રમુખનું માનતા, નથી ચીફ ઓફિસરનું માનતા, કે નથી પ્રદેશ મંત્રીનું માનતા, કે જતી જિલ્લા ભાજપનું માનતા. આ માટે કલેક્ટરશ્રીને પણ મેલ કર્યો, વિડીયો સાથે બધો મેલ નાખેલો છે, તમામ ફોટા વિડીયો સાથે ફોટા નાખેલો છે. કલેક્ટરને પણ વારંવાર મેલ કર્યો, કોઈ આદેશ કરે જ કે નથી મને ખબર નથી. પણ હું એ વિચારું છું કે જો કોઈને એક સામાજિક કાર્યકર્તા તરીકે અને પત્રકાર તરીકે કોઈને જાનહાની થાય, કોઈની મિલકતને નુકસાન થાય, એ પેલા કામ કરશે કે નહીં? કે ખાલી સુશાસનના દાવા જ કરશે ખાલી સરકાર? સુશાસન કરે, બસ આ સુશાસનને કોણ જવાબ દેશે? પ્રશ્નોનો જવાબ આપતા નથી, કોઈ જવાબ આપતું નથી. એના માટે 5 મહિનાની અરજી હોય છતાં કોઈ કાર્યકર્તાઓને સામાજિક, હું મીડિયા પ્રબંધક રહી ચૂક્યો છું, સામાજિક કાર્યકર છું, સંઘનો કાર્યકર્તા છું. જો અમને નથી સાંભળતા તો પ્રજાના પ્રશ્નો કોણ સાંભળતું હશે? અત્યારે જવું સોમનાથ લાઈવના માધ્યમથી સંપૂર્ણ જે વિવિધ પ્રકારની સમસ્યાઓ હતી બાબતે માહિતી આપી દીધી છે સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત પત્રકાર દીપકભાઈ સિંધવર દ્વારા કે ભાઈ આવી બધી પ્રકારની વિવિધ પ્રકારની સમસ્યાઓ અને જે સમસ્યાનો નિકાલ કરવા માટે પરિપત્રો પણ જાહેર કરવામાં આવ્યા, છતાં પણ પરિપત્રો મુજબ પણ આ સમસ્યાનું સમાધાન નથી કરવામાં આવ્યું. તો ખાસ કરીને ધ સોમનાથ લાઈવના માધ્યમથી હું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વોર્ડ નંબર 9 ના કાઉન્સિલરોને વિનંતી કરું છું, અપીલ કરું છું કે તાત્કાલિક આના પગલા લ્યો. અને મેં ધ સોમનાથ લાઈવના માધ્યમથી વિડીયોમાં પણ બતાવી રહ્યો છું આપને, તમે રૂબરૂ પણ આવી શકો છો, જોઈ શકો છો કે મોટા પ્રમાણની સોસાયટી છે
અને અહીંયા સારા માણસો રહે છે. અહીંયા શરમના કારણે કોઈ બોલતું નથી. અને દીપકભાઈ સિંધવડ તો સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત પત્રકાર હોવા નાતે એ તો મૌન ધારણ ના જ કરે. પત્રકાર ક્યારેય મૌન ધારણ ના કરે. પત્રકાર તો હંમેશા અવાજ આજે ઉપાડશે, કાલે પણ ઉપાડશે ને હંમેશા માટે ઉપાડશે. કારણ કે પત્રકારનું જીવન જ ઈ છે, એનો ધર્મ જ ઈ છે ને ફરજ જ ઈ છે કે લોકો માટે અવાજ ઉપાડો, લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી, લોકો માટે હક અધિકારો માટે લડવું. આ જ આમની ફરજ છે, આ ધર્મ છે. તો પત્રકારને તમે ચૂપ નહીં કરી શકો. પત્રકાર મૌન ધારણ આજે નહીં કરે, કાલે નહીં કરે ને હંમેશા માટે નહીં કરે. પત્રકાર તો હંમેશા માટે કામ કરશે, અવાજ ઉપાડશે ને લડશે તમારા લોકોને જાગૃત કરવા માટે. ગુજરાત રાજ્ય સરકાર કયો કે કેન્દ્ર સરકાર કયો, એના જગ્યાએથી કામગીરી કરાવવા માટે પરિપત્રો જાહેર કરી ચૂક્યા છે. હવે કામગીરી કરાવવાની જિમ્મેદારી વેરાવળ પાટણ ક્ષેત્ર નગરપાલિકાની. અને અહીંયાના જે કાઉન્સિલરો જે છે, કોર્પોરેટરો જે મત લઈને બેઠી ગયા છે, વોટ લઈને બેઠી ગયા છે, એ લોકો કામ કેમ નથી કરતા? આજે તમે લોકો કામ નહીં કરશો તો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ લોકો મતદાન કરવાનો અધિકાર તો છે, પણ તમને લોકોને મત કરશે કે નહીં, તમને લોકોને વોટ આપશે કે નહીં, એ પ્રશ્નો સામે આવ્યા છે. તો ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી અન્ય પણ પ્રશ્નો છે જેની સાથે આપણે વાતચીત કરીશું. જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે.